મારી કાંકરો અડે તોય ઉષા કરી મૂકે. આ બહુ દુખે. કેવા મારા કેશુભાઈ આપણને કેવા મારા આમ એનો હાથ બહુ ભારે થઈ ગયો કેશુભાઈ નો. એ મનસુખ મારું ગળું દબી દીધું. પાણી ગળા એટલું નથી ઉતરતો છે. પાણી નથી પીવાતું. ઓય તને કાન ફળમ માર્યું તું હે? તું ઓલી ટ્યુબ લાવ્યો ને તને સારું થઈ ગયું. કાઈ ના હજમાં દુખે બધું. એમને આપણે રણુ દાદા અરે બાંધવા જા તો આ કેશુભાઈ ઠામુકો કેમ પ્રગટ થઈ ગયો? ક્યાંથી આવ્યો? એલા ઈ તો એનો જમાઈ છે એટલે આવ્યો. અને જેમ સીડી માંથી કેસેટ નીકળે એમ આવ્યો. પણ આ રણુ ડોહા કેવો પાકો. આપણા ગામમાં દીકરી આપી અને આપણને બધાને અડી ગયો. અને ઓલો કેશુ આપણા ગામનો બહાર ગામ વયો ગયો તો એને એક દીકરી આપી અને એને પણ અડી ગયો. આપણા આખા ગામમાં બધાને અડી ગયો રણુ બાપા. બધાના પૈસા ઢાળી ગયા. હા એ તો બીજું ઠીક. પેલા વાલમભાઈ એના વાળા ભૂરા પણ ઓછી હશે. હવે કોને ખબર હું થયું હોય. હળદર બળદર ભરતા હોય શેક બેક કરતા હોય. આપણે જેમ મારતો ખાતા ને તો હા હે એને કેજો ઓલા કહર વાટીને પાઈ દીજો વાલમભાઈ. હા એ હાસુ બાપા. હા જો પેલા ઓય કેશુભાઈ આવો કેશુભાઈ આવો ભાઈ આવો. એ બસ મુંડા તો ને ભલે આવ્યા. તું અહીંયા વાતો કરે તો હું આમથી આવું છું ફરી. હે હા આ શેની વાત બધી હાલે? આ તમારા પગમાં પડવાની. હા બસ આ વાતો કહે છો. કાઈ ઘટે નહીં. હા ઘટે હાલો પડ્યો. ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા એ ઉભે મારો ભાઈ કેટલા મારી ગળાપ દી દીધી. અમારા બધાને ખોબા દે ઉપર લીધા દીધી. પણ મારી વાત સાંભળો. ઓય બાપા આ સાંભળે કેશુભાઈ આ સાંભળે નહીં કેશુભાઈ બે હાથ રાખો ભાઈ. એક ઓય મારા હાથ ઉપર નહીં. હા શું છે ઉપર તો એમ કે માથે કાઈ ના હે એ બળબક એ પાંદરે રેડી બનાવી છે. મને હું કા મારો છો તમે એમ કહો. એ અમને માર્યા હતા એટલે મેં તમને માર્યા ને પછી ઓલા ડોહાએ એની છોડીએ મારો ગોબો ઉપાડી લીધો. હા એટલે એમ નહીં કેશુભાઈ તમે રણુ દાદા હાટુથી અમને હું લેવા મારા એમ કહું. એટલે મારવા પડે મારે. હું લેવા મારી આંગળી ને કુસામાં છે મામલો. તમને નહીં એવા મેં શાર ભરાતા ને માર્યા શાર ને. સારું રાજા હા હું લેવા એનું ગમે ત્યાં નુકસામાં આંગળી આવી જાય. કેશવ આવજો કેશવ આવજો એટલે મારે જવું પડે છે એનું કારણ છે મારા 1 લાખ રૂપિયા હલવાના ને ત્યાં. હે હા હા ઈ હાસુ લાખ રૂપિયા હલવાના તો પતાવવાના તમારા પૈસા. એટલે નથી પતે એમ. હવે સમજો હવે હું અહીંયા વિજય બસો. હવે સમજો હવે તો સર મારો ઓછાળ ઓટલો ખાલી કરી દે એટલે મારે હુવાય બે હાય બધું થાય. હાલ ભાઈ વૈશાળ ઓટલો એમ કેમ ખાલી કરા? એ તું મારી હારે છો ને? હા રોજ છો. વૈશાળ ઓટલો એમ ખાલી નહીં થાય. હું રાતને દી ઓટલો સાફ રાખું છું અને તમે 10 દી 12 ગામ હો 3 દી પાસે દરિયામાં હો એમનો એટલે હું કાયમ વૈશાળ ઓટલો હાસું. કેમ ભાઈ ઓટલો મારો છે? આ મારો નહીં તો ભાઈ ઓટલો હવે નહીં આવે તો મારા અડધો નામે થઈ ગયો છે. અને તમારે રહેવાની સુવિધા જો રાકાવદર ગામમાં જ તમારે પહોંચ થતું હોય તો જાઓ તમારી ઓવડી ખાલી કરાવો જાઓ. એ ડોહા તું તારા ભાણિયાને કે કેશવની ઓવડી ખાલી કરી દે. મારે હુવા બે હવાઈ ના જો હે જા. એટલે તું જા મારા ભાણા આગળ. તો એટલે પણ જાવું જોઈએ કેશવની વાતમાં મનાય ના. હું ન જાઉં તું જા. કેજે ઓવડી ખાલી કરી દે એમ જા. એને છે ને મારી મેં સામે તો મળ્યો ને એમ જ ઘેરે જઈને મારી હોય. એ પણ હું એવા કહે છો હું જાઉં છું એટલે ઓવડી જ છે. જાવ ને તે કોણ ના પાડે લે કા? હા ભલે ગયો. એની આગળથી છે ને 40,000 રૂપિયા લેવાના છે. કોને? અમારે લેવાના છે. ઓવડી ક્યાંથી એને ખાલી કરી? નોટ કરી દેવાય નોટ કરાય ને તો. હા ભલે ગયો. એલા વાલમભાઈ ક્યાં ગયા વાલમભાઈ? એ ઘરે નથી. જે હોય થોડીક વાર રહીને આવજો. તમે કોણ? હું એમના ઘરના. ઝુલાક નવા? હે ઝુલાક નવા? જૂના જ હોય ને એ તમારી જેમ ન હોય. ઘડીએ ઘડીએ બદલાવાની. અમારે એક જ હોય. બીજી એનથી થાય નહીં. બીજી થઈ હોય ને તો એને ઇસ્ટલના કાળજા જોઈએ. એના કાળજા છે ઇસ્ટલના તો કેશવને ઇસ્ટલના કાળજા 1 નહીં 2 નહીં 7. ઈ વાલમભાઈ ને કાળજા નથી ઇસ્ટલના. એનથી નો એકેય નો થાય.
છે ખારું લ્યો હું કામ આવ્યા અહીંયા હું કામ કે તમારા મોટા સોવત નહીં હોય બાપા આ ઓળી કરો ખાલી હવે અહીંયા વ્યય છે કેશવ એમની જ્યારે આવો ત્યારે તમે એક જ બકબક કરો છો ઓયડી ખાલી કરો ઓયડી ખાલી કરો ઓયડી ખાલી કરો ઓયડી એમ ખાલી ક્યાંથી કરે બાપ મામાએ તમને 40,000 આપ્યા ને પહેલા ઈ પાછા લાવો એ પછી અમે ઓયડી ખાલી કરશું એલા બાબુ દાદાને જ કીધું ને મેં 40,000 આપી દીધા કેદી આપ્યા તમે એ તમારે એને પૂછાય ને તાજી અજાઈ આપી દીધા કેદી આપ્યા તમે હવે મારે કહે છે ને બાપા તમે સૌ એટલે મારે કાંઈ ન બોલાય આ વાલમભાઈ જો ક્યાંય મને બતાવો ને નકર એને લાંબો લખરી દઉં એવું છે હા એમે તે તમે મારથી ઉંમરમાં બહુ મોટા છો તમારી ઉંમર તો જોવો આમ આટલા બધા ગઈઠા થઈ ગયા મારે તમારા ઉપર હાથ ન ઉપાડાય એટલે હા એટલે બાપા તમે માપે રહેજો વાલમભાઈ છે ક્યાંય મને કહો ને કેમ તમારું શું કામ છે અરે અહીંયા હોય ને તો મારી એને લાંબો લખરી દઉં એવું હા આ ધોકો આપી દો જરી કેમ હારો જ છે આ હારો છે ને બહુ જોવો તમારે ઓય બાપા ઓય બાપા ઓય બાપા કેવો છે હારો છે ઓય બાપા મારી વાત સાંભળો ઓય બાપા કેવો છે હારો છે હા સકો હાર કેવો છે હારો ઓય છે બાપા હારો આમ તો મારી વાત સાંભળો તમે જરા કામ થઈ આ રખાય મેં ખાલી કીધું છે લાંબો ન કરી દે એને બદલે તમે મને આટી ગયા આ તો તમે છો બાકી કોઈ બીજું હોય ને તો અહીંયા ને જીવ તો ગાડીને દાટી દે એમને કોઈ મારવાની વાત કરે ને ઈ તો આ ભૂરીને ગમે જ નહીં હું મારીને એમને મારી નાખું હાવ બીજું કાંઈ નહીં તમને બે જણાનો હું હાથ જોડું છું મારી ઓરડી કેદી ખાલી કરો ઈ તો કયો ચા બરાબર આ તમે નમ્ર વિનંતીથી કીધું તમારો ઓયડી ઈ આવશે ને એટલે હું એમની યાર વાત કરી લઈશ હો ના ના ધોકો ભલે બહુ હારો છે ગમે હું અરે જાવ હવે એ હારો લાવા ધોકો હું વેતો થઈ જાવ એ ના ના ધોકો ભર્યો હમણાં હું રોટલા ઘડવા બેઠીશ ને ત્યારે હું આનો રોટલો ઘડ નાખીશ એમ તો સેડા લુઈસીને પછી રોટલો ઘડવા બેસજો હે મન તે સેડાડી કીધી ઉભો રે તો તું ઓય બાપા ઉભો રે કોણે સેડાડી કીધી ઉભો રે તો તું ઉભો રે ઉભો રે આમ જો તો ખરે ઓયાડતી કે ને ઉપર આમ દાદા હું છે પણ એલા જો તો આયા ધામણા જામ પડ્યા હું એમ કહું છું કેશુભાઈ તમારી ઓડી ખાલી કરાવવા જાશો તો આયા તમે ટેન્શન વગરના નાખોરા ઢાળો ન્યા જાવ એમ કહું એટલે ત્યાં મારે જવાની જરૂર ન હોય કા અમારા વો બસે ને એને પોગીને પાછા વળે એવા છે મને હુવા દે ને તું મજા કર અમે તો મજાક કરીને કા એને નો મજા ઓય બાપા ઓય બાપા એલા મારો પગ થઈને જ મારજો ઓય અત્યારે નો દેખાય ભીહે જેટલી છે મારે શેની શાંતિ શેની પીન હું ઓલા વાલો મહિને ઓડી ખાલી કરવા જો કે નહીં તે ઓલી ભૂરી થઈ મારી વાહ મારે એને કહેવાય ગયું શેડાળી એમ કહેવાય ગયું અતિ એમાં હું થઈ ગયો પણ એમ કહું હું થઈ ગયું પણ કોઈના નામ ન બગાડાય ને બોલાઈ જાય તે પણ એમાં આમ જવો તમે ખાડો કરતા અને આમ જવો સાયન તમારી ઓળી આવ્યો નતો મન શું કે મને કીધું તું મને કે જા ઓળી ખાલી કરાવી ન્યા હુઈ જે એટલે કા ચોલાલા બધાને ચડાવીને ઓયડીએ મોકલો છે ઓ બાપુ એ મે કાલે સડા મારું નામ હું લેવા દો છો કેશુભાઈ ઓય બાપા ઓય મારું નામ હું લેવા દો છો તારું નામ નો દે તું કેતો છો ને ધીમો કેતો છો આય તે હા અહીંયા બેઠા બેઠા ગામના ચડાવો છો બધાયને કોઈ કહેતો તો અરે બાપા મને આવો છે પણ ખોટો મને મારે છે આ બધા તને ચડાવે એમ ચડી જવાનું તારે હવે મારો કઈ વાગ નથી હોય પણ નો માતી આ તો ભૂલ થઈ ગઈ બાપા એમ કે ભાઈ ભૂલ થઈ બાપા ભૂલ થઈ ગઈ ની આ મન જેને સેડાડી કીધી ને આ લાવો સેટાડી હા જો મોબાઈલ હું કહું મારી વાત સાંભળો હાવ ફ્રી ઓય બાપા હજી માં ઉભો રે જી હજી ઉભો રે કોણે સેડાડી કીધી ઉભો રે તો તું ઉભો રે કેશુભાઈ વાલમભાઈ તારી માના મને મુક્તા ભાઈ કેશુભાઈ હા એવા કેશુભાઈ હા હાલો પણ માથા બાબા મૂકી દીધો એને ગોબો કોને ઉપાડ્યો મે મારથી વાગી ગયું ભૂલથી હા તું હતી હું હતી મણકામાં ટાળ દઈને થઈ ગયું એટલું બધું તારી પાસે મારવાનું હોય શું કામ મારતી હતી હું તો કેશવને મારતી હતી કેટલો કેશવ ઉપર દાજી છે મને આજ ખબર પડી એટલી દાજી પાસે શું કામ માર્યું એને ઈ મે એટલે મારું આપણા ઘરે ઓયડી ખાલી કરાવવા આવ્યો તો લે પણ ઓડી એની સેતે ભલે આવ્યો એમાં હું થઈ ગયું એણે મને સેડાડી કીધી અરે તારી હું સોન કીધું એમાં હું થઈ ગયું શું કીધું ઓહો એમ નહીં એવું ક્યારેક કોક કહી દે એમાં હું થઈ ગયું ધોકો લઈને બજાર નીકળી જવાનું
હાલ ઘરે હાલ હાલો કરે માની જાવ તું એકલી જા ઉપાડું કામમાં આવ્યો જાવ હાલમાં મેં તું પણ હું તમને હૈદર ગરમ કરીને લગાડી દઈશ હળદર વાળી આ બાયું ધોકારીને બજાર નીકળે ને એટલે કાંઈક નવીન થાય હો આ તો માં. હું હૈદર લગાડી દઈશ લે જાઓ હા કેશું ઓય બાપા ઓય માં હું થયેલા હજી દુખતું પણ ન થયું તા ખાધા ક્યાં ખાધા ઓછા ઓટલે કોના ખાધા પૂરી ના હું લેવા ખાધા આપણા ગામમાં કેશું આવ્યો હે કેશુ આવ્યો તો ઈ કેશુ પાછો આપણા ગામમાં આવ્યો એ આપણા ગામમાં આવે ને એ વાલમ બાલા ઘરે ગયો એની ઓરડી ખાલી કરાવવા ઈ કેશુ એ તો ભારે કરી છે એમ પણ તું ન્યા હું લેવા ગયો તો અહીંયા દુકાને ઠેકાણે રહેતો હો તા ભૂરી છે ને ધોકો લે અને વાયા પડી તો અમે ઓછરે ઓટલે બેઠા હતા ને હું ને મનસુખ ને કેશું તો અમને અરુ દીધા એવું થયું એમ ને હા હવે જા જોયો કે ભૂરાભાઈ હું લેવા આવ્યો અહીંયા હું લેવા હું ઓલી ભૂરી વાહે પડી થી વાયા પડી થી હા પડી થી મારે વળી શેરડાળી કહેવાય ગયો ને ઓય બાપા તો પણ ગામના ને બોલાવવામાં ધ્યાન રાખતો હોય એમ ક્યાં ગઈ ભૂરી ઈ તો વહી ગઈ ઘેરા પછી હા પણ તું હું લેવા અહીંયા આવ્યો તેદી તો ઓલા રણુ દાદા ને ઘરે અમને ધોકા મારતો હતો પાછો અહીંયા આવ્યો એલા તેથી મારે મારવા પડે મતા કેમ મારવા પડે મતા એટલે એલા ભૂરાભાઈ મારા ત્યાં 1 લાખ રૂપિયા હલવાના છે જો ન મારું તો મારા લાખ રૂપિયા જાય હું તો જુઓ ગામમાં ઓળી ગઈ સામે લાખ રૂપિયા જાય તો હું તો હાવ એમને થઈ જાઉં એટલે આ બધું મારે કરવું પડે ઠીક આ તારા હાર આગળ હારો થવા આટું થઈને તેમને મારે એમને જો ભૂરાભાઈ ઈ જ વસ્તુ છે એટલે મારા 1 લાખ રૂપિયા હલવાના નકર આમ જો કહેશો કદી ભૂરાભાઈ ને હાથ નો અડાડે હા તે કાંઈ વાંધો નહીં એવું હોય ને તો બોલ હવે તારે શું કરવું છે તારે તારા હારા પાસેથી 1 લાખ રૂપિયા પાછા જોતા છે કે નથી કદી કન્યા રે પરણી જવું છે પૈસા પાછા નો લેવાય આમ જુઓ પરણાવી જો મને ઓલી મંજુ છે જ તે ને મનસુરે પણ હું લતઈ ઉભર પણ મારી વાત સાંભળો તમે ફોન કરશો પૈસા મારી પાસે નથી હો હવે બધું થઈ જાય હમણાં ઉભો રહે ને હાલો રણુ દાદા હા આ કેશુ નો 1 લાખ રૂપિયા ડખો છે એ પતાવો ને ભલામણા એટલે કઈ રીતે પતાવો કઈ રીતે હું તમારી મંજૂર છે એ કેશુ અરે પરણાવી દો અરે એમ નામ થોડોક દો એનાય 50,000 રૂપિયા થાય હો ભૂરાભાઈ અરે 50,000 રૂપિયા હું ત્યાં જાન લઈને આવું ને કેશુ ની એટલે તમને પેલા આપું એટલે તો ક્યાં રણુ દાદો ના પાડે છે આવો જાણ લઈને કરવું તૈયારી પણ પૈસા પેલા હાથમાં દેવાના હો અરે આવું એટલે પેલા તમને 50,000 પકડાવું પછી આગળ વાત બરોબર હા તો વાંધો નહીં તો તમ તાર આવો અને મૂકો ફોન હાલો એ હા લેલ થઈ ગયું તારું પાકા પાયે પણ એ વાત હાચી મારી પાસે 1 રૂપિયો છે નહીં હો પણ હા તે કાંઈ વાંધો નહીં 50,000 રૂપિયા તારા હારા ને હું આપીશ તમે આપી દેવો હા 1,000 રૂપિયામાં તને પરણાવો છે એ ભૂરાભાઈ મારો હારો કેવો ખબર છે એનો કેવો મગજ ફાટી ગયેલો હોય હવે તારા હારા ને જેટલો મગજ છે ને એટલે તો મારો રોજ છટકી ગયેલો હોય આ તો મારે આવા ધક્કામાં કઈ પડવું નથી ને એટલે શું વાત છે એટલે જ કહું તને 1,000 માં પરણાવો એમ 1,000 રૂપિયામાં તો પણ 1,000 માં કેવી રીતે ભૂરાભાઈ હવે તારા હારા ને મારા હારા ને ક્યાં પૈસા ગણતા આવડે નહીં અભણ મોહ છે લે એને આપણે 50,000 રૂપિયા દેવે ને એટલે મારો બેટો થપ્પી જોઈને હાથમાં પકડીને આમાં મુલાળે અને વજન કરે વજન કરે એ વજન ઉપર જેને ખબર પડી જાય 50,000 હશે હા પટ ખિસ્સામાં મૂકી દે હા એટલે આપણે શું કરવાનું હું? 1 નોટ હેઠે અને 1 નોટ ઉપર બે ધાસી રાખવાની બીજી બધી નોટો ખોટી બટકાઈ દેવાની વાહ ભૂરાભાઈ વાહ તો જો જમાવટ થઈ જાય હો તારે આમ તો થોડો હું કેતો કે તારા હારા ને મગજ છે ને એટલે તો મારા છટકી ગયેલો હોય એમ તો લગન પાકા પડે પાકા જો આવતે બીજા ભાગમાં કેશવ જાય છે જાણ લઈને ભણવા